વીજળી પૂરતું હું સીમિત રાખું છું। ગોંડલમાં જિગીશા પટેલે પોતાનો દમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દેખાડી ચૂક્યો છે। ગોંડલની જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સીટ છે તેમાં 3 જગ્યાએ આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીથી જીતી છે અને જે ક્યાંક ને ક્યાંક જે ભાજપનો ગઢ ગણાય છે તેમાં ગાબડું પાડ્યું છે। પરંતુ જ્યારે જિગીશા પટેલ આ સીટો જીતી છે ત્યારે બીજી બાજુ તેમના ઓપોનન્ટ એટલે કે ભાજપના જયરાજસિંહ જાડેજા દ્વારા એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ક્યાંક ને ક્યાંક એક મહિલા તરીકે મને તો ખરાબ લાગી જ રહ્યું છે, પરંતુ એ શબ્દો તમને પણ ખરાબ લાગી શકે છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, મતદાન થયું, મતદાન બાદ તેનું પરિણામ પણ સામે આવ્યું। ભાજપ દ્વારા જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય તેમાં કબજો કરતા જોવા મળ્યા। ભાજપની જે સીટ છે, બેઠકો છે તે વધારે આવી છે, તે પૂર્ણ બહુમતીથી અમુક જગ્યાએ જીતી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે ભાજપનો જે વિનિંગ રેશિયો હતો તેને કટ કરતા આમ આદમી પાર્ટી જોવા મળી છે। આમ આદમી પાર્ટી દ્વારા ઘણી જગ્યાએ ભાજપના જે ખ્વાહિશો છે, ભાજપની જે ઉમ્મીદો છે તેના ઉપર ઝાડુ ફેરવી નાખ્યા હોય ને તેવા દ્રશ્યો સામે આવ્યા। એવા જ દ્રશ્યો ગોંડલથી પણ સામે આવ્યા। ગોંડલ કે જેને ભાજપનો ગઢ ગણવામાં આવે છે તેમાં જિગીશા પટેલ દ્વારા 1 વર્ષથી માનો તો ગામડાઓમાં જઈને લોકોથી મળ્યા છે, લોકો સાથે વાતચીત કરી છે અને એમનો જ જે મહેનત છે ક્યાંક ને ક્યાંક ગોંડલની જે ચૂંટણી હતી તેમાં દેખાઈ આવી છે। ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયત પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી છે અને પોતાનો જે દમખમ છે તે દેખાડ્યો છે। આ સમગ્ર જ્યારે જીતતા હતા આમ આદમી પાર્ટીના લોકો ત્યારના જે દ્રશ્યો સામે આવ્યા છે, જિગીશા પટેલ ત્યાં આગળ ભાવુક થઈ ગયા હતા અને પોતાની જે મહેનત છે તેને ફળીભૂત થતાં એમને જોઈ છે। ત્યારે આ સમગ્ર મામલે જિગીશા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। જિગીશા પટેલ આ જીત વિશે શું કહી રહ્યા છે પહેલા તે જુઓ। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે, ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે। આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું। આમ આદમી પાર્ટીના જીતના ગોંડલમાં દ્રશ્યો તમે જોયા। આમ ગોંડલ જે છે ત્યાં જે ભારતીય જનતા પાર્ટી છે તેનો ગઢ માનવામાં આવે છે અને તેના ગઢમાં જ જિગીશા પટેલ દ્વારા ગાબડું પાડવામાં આવ્યું છે। તેમની જે મહેનત છે ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે। હવે જે બેઠકો ગઈ છે, ભાજપ ગોંડલમાં જીતી છે, વધારે બેઠકો છે તે ભાજપને મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ગાબડું પાડ્યું છે, જે ગઢ ગણાય તેવા ગામડાઓમાં ગાબડું પાડ્યું છે તેને લઈને હવે જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। ગઈકાલે અભિવાદન સમારોહ યોજાયો જેમાં જયરાજસિંહ જાડેજા જિગીશા પટેલને વીજળી કહી રહ્યા છે અને તેમ ડાયરેક્ટલી નથી કહી રહ્યા પરંતુ ઇનડાયરેક્ટલી તેમને અમુક શબ્દો બોલી રહ્યા છે, પ્રહારો કરી રહ્યા છે। તેઓ પહેલા શું કહી રહ્યા છે તે સાંભળો। હજી 2 પગ સ્થિર નથી અને આપણી યારે ઓલા પીટી ઉષા દોડ્યા ઓલા બેન એમ આપણી યારે દોડની કોમ્પિટિશનમાં ઉતર્યા છે। 2 પગ હજી ધરતી માથે સ્થિર નથી। ઠીક છે, હવે આની વાતો મારે જાજી કરવી નથી। વીજળી પૂરતું હું સીમિત રાખું છું। આપણે બધાને ખૂબ આનંદ કરાયો, ખૂબ હસાવ્યા, એના માટે હું એમનો પણ આભાર માનું છું કે આપણા વગર બજેટે આપણે 20 દિવસ આનંદ કરાયો અને આજે રડ્યા એ તો એના દુઃખના કારણે રડ્યા છે। એની ઉપર આવી પડેલા દુઃખને
ભગવાન એને સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કારણ શક્તિ આપજો, આ દુઃખ સહન થાય એવું નથી. કારણ કે બગાસું ખાતા પતાસાની આશા હતી, કાંઈ તો બધું પૂરું થઈ જશે અને બાપુનું ધોરું થઈ જશે. એની બદલે બાપુનું જામી ગયું અને ત્યાં ધોરું થઈ ગયું. એના આંસુ હતા, મગરના આંસુ હતા. પણ ઈશ્વર એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આપણે એટલું આ સભામાં ઠરાવ પાસ કરીએ એના માટે 2 મિનિટ નોંધ તો આપણે નથી રાખવું, પણ આવી પડેલું દુઃખ ભગવાન એને શક્તિ આપે કે સહન કરી શકે અને આવી જ રીતે લોકશાહીના ધબકારામાં હરતા ફરતા રહી અને આપણને વીજળી તરીકે કાયમી આનંદ કરાવે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો આભાર. જયરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. તેમણે કહ્યું કે એન્ટરટેન કર્યા છે, રોવ્યા, જે એમનું રુદન હતું તે ક્યાંક ને ક્યાંક તેમના જે પાસ્ટમાં જે વસ્તુઓ ઘટી છે તેને લઈને હતું, જીતનું નહોતું. ઘણી બધી વસ્તુઓ જયરાજસિંહ જાડેજા દ્વારા બોલવામાં આવી, પરંતુ જ્યારે એક વીજળી શબ્દ છે ક્યાંક ને ક્યાંક અપશબ્દ તરીકે આપણે જોતા હોઈએ છીએ અને તુચ્છ માની શકાય, અને એવા શબ્દનો ઉપયોગ કોઈ મહિલા માટે કરવો એ કેટલો યોગ્ય છે? પોતાના જે પત્ની છે તે પણ ધારાસભ્ય છે, મહિલા છે. અત્યારે સ્ત્રી સશક્તિકરણની તમે વાત કરો છો અને ત્યારે જ તમે જો આવા શબ્દો વાપરો છો કોઈ મહિલા માટે, એ કેટલું યોગ્ય છે? મહિલાઓ અત્યારે આગળ વધી રહી છે, પોતાનું કામ કરી રહી છે. જિગીષા પટેલ દ્વારા પણ ગોંડલમાં જે 1 વર્ષથી પર્ટિક્યુલરલી મહેનત કરવામાં આવી છે તે ઘણી સારી મહેનત કરવામાં આવી છે અને એ જ મહેનતનો રંગ તેમને, ફળ તેમને મળ્યું છે. પરંતુ જ્યારે તેમની મહેનત છે, પરસેવો એમને આપેલો છે, એ મહેનતને તમે જ્યારે આવા શબ્દથી મિક્સ કરી દો છો ને ત્યારે એક મહિલાનું અપમાન ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે. મહિલા અત્યારે બધા ક્ષેત્રમાં આગળ વધી રહી છે, મહિલાઓ પોતાનો દમખમ દેખાડી રહી છે, ત્યારે આવા જ લોકો જ્યારે આવા શબ્દો બોલે છે ને મહિલાઓને નીચી પાડવાની કોશિશ કરતા હોય છે. આ શબ્દ વિશે તમારું શું માનવું છે? જયરાજસિંહ જાડેજા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા જે સેન્ટેન્સ છે તેમના વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.